નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરામાંથી આવી રહ્યા છે તાજેતરના સમાચાર. સતત વરસાદથી સાવલી તાલુકાના ધનતેજ સદાપુરને જોડતો કોઝવે સંપૂર્ણ ધોવાયો. કરડ નદી ઉપર 70 થી 80 ફૂટ લાંબો કોઝવે પાણીના પ્રવાહથી વહી ગયો. કરદ નદી ઉપરનો 2 ગામનો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ. ધનતેજ અને સદાપુરના ગ્રામજનોને અવરજવરમાં હાલાકી. 10 કિલોમીટર દૂર ફરીને અવરજવર કરવાનો આવ્યો વારો. 1 મહિના પહેલા જ કામ પૂર્ણ થયું હતું. ગુણવત્તા ઉપર ગ્રામજનોના ઉઠી રહ્યા છે સવાલ. વિદ્યાર્થીઓને શાળાએ અને ખેડૂતોને ખેતરમાં જવાની આપદા. નોકરિયાતોને 10 કિલોમીટરનો ફોગટ ફેરો. ડેસર સાવલી વરસાદથી ગ્રામીણ માર્ગોની સ્થિતિ પર પ્રશ્નચિહ્ન. તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સદાપુર ધનતેજના લોકોની તંત્ર પાસે માંગણી. સાંભળો આના પર અતાઉલ મકરાણી ધનતેજે શું કહ્યું. મારું નામ છે મકરાણી અતાઉલ ને અમારા ગામમાં ધનતેજ અને સદાપુરાને જોડતો આ બ્રિજ, આ પુલિયો, આ ગયા મહિનાની 5મા મહિનાની 25-26 તારીખે આ ડામરનો રોડ બનાવ્યો છે ને હમણાં 15-20 દિવસ થયા ને આ બ્રિજ તૂટી ગયો છે. અમારા ધનતેજ થી સદાપુરા ગામે અમારી જમીનો આવેલી છે ને આવવા જવામાં તકલીફ પડે છે. તો આ શું કરવાનું હવે? તમે રજૂઆત કરી કોઈને? ના, અમે રજૂઆત તો નથી કરી, પણ હવે કાચો રસ્તો હતો એટલે પાણી પહેલું જ પાણી આવ્યું છે ને જતું રહ્યું છે. હવે તમારે જવું હોય સદાપુરા કે સદાપુરા વાળાને ધનતેજ જવું હોય તો કઈ રીતે આવે? અમારે હવે જવું હોય તો મેવલી ફરીને ડુંગરાપુરા વાળા રસ્તે કમલપુરા રહીને અમારા ખેતરોમાં જવાય. 10 કિલોમીટરનો રસ્તો છે ને આમ ગોર ફરીને આવીએ તો નેવરિયા વાળા રસ્તાથી અવાય.